નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સ્માર્ટ મીટર મૂકી પાછળથી જો પ્રીપેડ મીટર સ્કીમ લાવશો તેનો વિરોધ નોંધાવી આ મુદ્દે વીજ નિગમ દ્વારા સ્પષ્ટતા કરવાની માંગણી કરી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેવા સાથે પ્રીપેડ મીટરની ગેરસમજ ઊભી થતાં વીજ નિગમ દોડતું થયું હતું. અંકલેશ્વર શહેરના કેવલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા હતા. આ અંગે સ્થાનિક લોકોમાં મીટરના પ્રકાર વિશે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી. ખાસ કરીને અનેક લોકો સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચે ભૂલ કરી રહ્યા હતા, જેને લઈને તેમણે મીટર ન લગાવવા માટે વિરોધ નોંધાવ્યો હતો. જેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી. સ્માર્ટ મીટર એપ્લિકેશન વડે ગ્રાહકને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે. એટલું જ નહીં, વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકશે. આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ, બાકી રહેલ બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે. આ પ્રણાલી વિદ્યુત ઉપયોગના વધુ પારદર્શક અને સટીક આંકડા પ્રદાન કરે છે, જેના માધ્યમથી ગ્રાહકો તેમના બિલિંગ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકે છે. દક્ષિણ ગુજરાત વીજ નિગમ અંકલેશ્વર કચેરી તરફથી પણ કોઈ પણ વિરુદ્ધ પ્રતિસાદ અને પ્રશ્નો માટે ગ્રાહક સેવા કેન્દ્રો ખુલ્લા જ છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. મારું નામ પ્રદીપસિંહ તોમર છે. એઝ અ ડેપ્યુટી એન્જિનિયર અંકલેશ્વર ટાઉન સિટીમાં કામ કરતા છું ને અત્યારે આ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ને લગભગ 2000ની આજુબાજુ મીટર લગાવી દીધા છે. અમુક જગ્યા અમુક વિસ્તારમાં લોકોને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે સ્માર્ટ મીટર બાબતે. આ લોકો પ્રીપેડ સમજે છે પણ આ મીટર પ્રીપેડ નથી અને હું સમજાવી દઉં. આ ઓનલી ફક્ત તમારા જે સ્ટેટિક મીટર લાગેલા છે એવા જ કામ કરશે. ઓનલી ફોર અને સ્માર્ટ છે મીન્સ અને એપ્લિકેશન થ્રુ તમે એને મોનિટરિંગ કરી શકો છો. આમાં કંઈ બીજી તકલીફ નથી અંદર. સેમ એઝ ઇટ ઇઝ તમારા જે જૂના મીટર લાગેલા છે અને રીતે જ કામ કરશે અને અંદર કંઈ છુપાવવા એવી કંઈ વસ્તુ નથી. ના, આ સ્માર્ટ ઓનલી ફક્ત તમારા પ્રીપેડ મીટર છે. સોરી, હા, મતલબ પેલા પોસ્ટપેડ વાળા મીટર છે અને અંદર બિલ આવશે. તમારે રિચાર્જ કરવાની જરૂરત નથી. અંદર ઓનલી બિલ આવશે તમારા, બરોબર. અને સ્ટેટિક મીટર રીતે જ કામ કરશે અને પ્રીપેડ નથી. તમારે રિચાર્જ કરવાની કંઈ જરૂરત નથી અને વખત બિલ આવશે તમારા. જે અત્યારે જે ચાલતા છે ને મીટર, આ રીતે તમારો બિલ આવશે. અને ભાઈ 1 મહિનાનું બિલ આવશે સાહેબ. હા, 1 મહિનામાં આવે કે તમારા 2 મહિનામાં 2 મહિનાનો એડ થઈને આવે ના 1 મહિનાનો હાફ કરીને આવે તમારું. આમાં તમને ગ્રાહકને કઈ તકલીફ નહીં પડવાની છે. નમસ્કાર, હું કેવલ શોપિંગમાંથી રાજુ પટેલ બોલું છું. મારું નામ છે રાજુ પટેલ. મારે એ જણાવવું છે ડીજીવીસીએલને કે જો જૂના મીટર ચાલુ જ હોય તો આ નવા મીટર નાખવાનું શું કામ? બરાબર છે. તો અમને એવું લાગેલું કે આ ટૂંક સમયમાં જે સ્માર્ટ ફીડનો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ રિચાર્જવાળા મીટર છે એ જ મીટર છે, અમને આ ગુમરાહ કરવામાં આવે છે. આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક જ સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે. તો જો ઉપર ગવર્મેન્ટે એનો વિરોધ કરેલો છે કે એને નાખવા નહીં, તો અત્યારે નાખવાનું કારણ શું? ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને બિલ તો ભરીએ જ છે બધા. તો આનો મતલબ શું? તો ડીજીવીસીએલ એનું સ્પષ્ટીકરણ કરે કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે. તો આને શું ગવર્મેન્ટ જ ફાયદો થશે કે પબ્લિકનો કોઈ ફાયદો થવાનો છે આનાથી? કે સ્માર્ટફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે? જો ભવિષ્યમાં આ જ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી. અમારે રિચાર્જવાળા મીટરની શું કામ છે? પબ્લિક શું થોડા સમયે રાત પડશે, અંધારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે? રિચાર્જ પટી જશે તો શું કરશે? કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે? પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને જ કહેવાનો કે રિચાર્જ કર્યો ને લાઇટ આવી, યુઝ કર્યો, પછી જતા રહ્યા, પછી બંધ કરો કામ. રિચાર્જ કરશે ફોન જેવું છે તેનું
અમને ખુલાસો જોઈએ છે.